જય માતાજી મિત્રો, મારું નામ છે રંજીત અને સ્વાગત છે તમારું આ વિડીયોમાં. તો મેં એક સ્ટોરી મૂકી હતી, મતલબ કે ફેસબુક તરફથી મને આમ ડોલર મળે છે ને, તો ઘણા લોકોનો મને મેસેજ આવ્યો કે ભાઈ કઈ રીતે મળે છે ને શું કરવું પડે ને. તો એટલા બધાનો લોકોનો મેસેજ આવી ગયો હતો ને કે ભાઈ બધા લોકોને તો હું સમજાવી ના શકું એકારે. તો મેં કીધું થોડોક નાનો એવો વિડીયો બનાવીને બધાને સમજી જાય એ રીતે મૂકી દે. તો હાલો આગળ વધીએ આપણે. તો તમારે હે ને તમારી પહેલાં પ્રોફાઇલ ઓપન કરવાની, બરાબર. પહેલાં તમારી પ્રોફાઇલ ઓપન થઈ જાય ને પછી તમારે જુઓ જમણી સાઈડ ઉપર ખૂણામાં આ 3 ડોટ દેખાતા છે તમને. 3 ડોટ ઉપર ક્લિક કરો ને પછી તમારે હાવ નીચે આવી જવાનું. તો નીચેથી જે 3જા નંબરનો ઉપરનો ઓપ્શન છે ને, ટર્ન પ્રોફેશનલ મોડ ઓફ, બરાબર. તમારે જો પ્રોફેશનલ મોડ ઓફ હશે ને તો ત્યાં ઓનનો ઓપ્શન આવશે, તો તમારે એ પ્રોફેશનલ મોડ ઓન કરવાનો રહેશે, બરાબર. તો મારે તો ઓન છે એટલે એવું બતાવે. તમારે ઓફ હોય ને તો તમે ઓન કરી લેજો એને, બરાબર. પછી બીજી વસ્તુ, જ્યારે પ્રોફેશનલ મોડ તમારે હે ને ઓન થઈ જશે ને પછી કંઈક આવું બતાવશે તમને, આ બ્લુ કલરનું, બરાબર. તો પછી પ્રોફેશનલ મોડમાં જવાનું. પછી અહીંયા તમને હે ને પ્રોફેશનલ મોડ ઓન કરશો ને એ પછી તમને આ બધું બતાવશે, બરાબર. એ પછી મતલબ તમે પોસ્ટ અપલોડ કરો ને એ પછી તમને આ બધું બતાવશે, આ વ્યૂઝ, પછી અપ્રોક્સિમેટ અર્નિંગ. એ તો તમારા સાઈડની વાત છે અત્યારે, પહેલાં સમજો. પછી છે એન્ગેજમેન્ટ ને નેટ ફોલોવર ને એ બધું તમને હે ને પછી મતલબ બતાવશે, બરાબર. પછી તમારે હવે મેઇન વસ્તુ શું જોવાની છે, તમને એક આ મોનેટાઇઝેશનનું સમજાવી દઉં. આ મોનેટાઇઝ છે ને લાસ્ટ ઓપ્શન છે અહીંયા ઉપર મોનેટાઇઝ, એમાં જવાનું, બરાબર. પછી હાવ નીચે વયું જવાનું. ત્યાં તમને હે ને આ નોટ એટ અવેલેબલ જે આ લખેલું હોય ને ત્યાં તમને હે ને આ સ્ટાર્સનું બધું છે ને આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે ને એ તમને નીચે બતાવતા હશે ને. જો ત્યાં પછી ઇન્વાઇટ ઓનલી હોય ને તો એને ઓપન કરવાનું, બરાબર. માનો કે આ એ કન્ટેન્ટ મોનેટાઇઝેશન વાળું છે, તો તમારે શું કરવાનું, તમને હે ને અહીંયા નીચે હાવ નીચે મતલબ અહીંયા બ્લુ કલરનું હે ને તમને બતાવશે કે નોટિફાઈ મી એવું લખેલું. તો તમારે એના ઉપર ક્લિક કરવાનું. મતલબ જ્યારે તમને હે ને એલિજિબલ હશો ને કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે તો તમને હે ને મેસેજ આવી જશે, બરાબર. તો પછી જ્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને મળી જાય ને તો એ વસ્તુ તો સાઈડમાં, મળે કઈ રીતના એ જોવાનું છે આપણે. તો હે ને જો મળે એમાં એવી રીતે છે કે તમારે હે ને રેગ્યુલર બેઝિસ પર હે ને પોસ્ટ મૂકવાની, વિડીયો મૂકવાનો, રીલ મૂકવાનો, એવું તમારે જો ટાઈમ હોય તો ડેઈલી મૂકવાનું. બાકી તો તમે ગમે ત્યારે મતલબ અઠવાડિયામાં એકવાર એવી રીતે તમે મૂકી શકો, એવું છે. તો આવું બધું બતાવશે તમને, ટોટલ વ્યૂઝ ને. પછી બીજી વસ્તુ, જ્યારે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય ત્યારે તમને હશે ને નોટિફિકેશન આવશે, બરાબર. પછી હવે એ નોટિફિકેશન આવે ને પછી અહીંયા સેટઅપનો ઓપ્શન આવશે. સ્ટારમાં અત્યારે તમને સેટઅપનો ઓપ્શન આવશે. જો કે સ્ટાર કંઈ કામનું છે જ નહીં ભાઈ, સ્ટારમાં કોઈ પૈસા જ નહીં આપે તમને. સ્ટારમાં એવું છે કે જો તમારે મતલબ કોક તમને ફ્રેન્ડ હોય તો એ સ્ટાર દેવા માગતો હોય ને આપે તો ઠીક છે, પણ લગભગ તો ભાઈ કોઈ આપતું જ નથી સ્ટારમાં. કોઈ પૈસા હોય કોઈ નથી આપતું એમાં. તો જો કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં ને તમારે આવે ને નોટિફિકેશન તો તમારે હે ને ઓપન કરવાનું, બરાબર. સેટઅપનો ઓપ્શન આવશે તમારે. તો સેટઅપ ખાલી દબાવશો ને એટલે તમારે એ બધું સેટ થઈ જશે, એટલે એમાં જ કંઈ લોચા જેવું છે નહીં. પછી એ થઈ જાય ને પછી મેન વસ્તુ એક છે કે હે ને તમારે પે આઉટ અકાઉન્ટ સેટ કરવાનું રહેશે. પે આઉટ અકાઉન્ટમાં શું રહેશે એનો વિડીયો પણ મારે બનાવવો પડશે, કેમ કે એમાંય થોડોક જો આમાં સમજાવીશ ને તમને તો બહુ વધારે મોટો લાંબો વિડીયો થઈ જાય. એટલે એના માટે કોઈક ફ્રેન્ડનું આઈડી લઈ ને એમાં આપણે સેટઅપ કરીને તમને સમજાવશું. એમાં આપણે પાન કાર્ડની જરૂર પડશે, બેંક અકાઉન્ટની જરૂર પડશે. ને જો એ તમે હે ને પે આઉટ અકાઉન્ટ સેટ કરશો ને એ પછી જ તમને હે ને મતલબ પૈસા આવવાનું સ્ટાર્ટ થશે. તમને આમાં પૈસા શો કરશે. જો અપ્રોક્સિમેટ અર્નિંગ છે ને ત્યાં મને તો હજી $0.03 મળ્યા છે. મને હજી અઠવાડિયું થયું છે મળ્યું એને. તો જો સૌથી વધારે હું ફોટો આમાં અપલોડ કરું એટલે ફોટોમાં મને જો $0.03 મળ્યા. જો આમાં ફોટો અને એક
આમાં એક ખાસ વાત એ છે કે યુટ્યુબમાં હે ને તમે વિડીયો મૂકો ને તો જ તમને મતલબ હે ને પૈસા મળે. ને આમાં એ રીતે છે, જો ફોટો મૂકો ને તોય પૈસા મળે, રીલ મૂકો તોય પૈસા મળે, વિડીયો મૂકો તોય પૈસા મળે, ટેક્સ્ટ મૂકો મતલબ તમે કંઈ પણ આમ સુવિચાર કે એવું કંઈક લખીને મૂકો ને તોય પૈસા મળે, સ્ટોરીઝ મૂકો તોય પૈસા મળે. પણ હજી સ્ટોરીમાં તો ભાઈ મને કંઈક આઈડિયા નથી, કેમ કે ભાઈ સ્ટોરી તો મેં ઘણી મૂકી લીધી, મને આમાં હજી 0 જ બતાવે છે, ખબર નહીં કેમ. જોઈએ હવે આમાં સ્ટોરીમાં મળે કે નહીં. જો મળશે તો હું તમને અપડેટ કરતો રહીશ સ્ટોરી થ્રુ. ને હજી ઘણા બધાને પ્રશ્ન હશે કે મૂકવું શું, તો ભાઈ હે ને મૂકવામાં એવી રીતે છે કે તમે હે ને તમારો ફોટો મૂકી શકો, વિડીયો મૂકી શકો, ગમે એ મૂકી શકો, બરાબર. ને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યાંયથી ઇન્સ્ટાગ્રામમાંથી કે ગમે ત્યાંથી વસ્તુ કોઈની પણ કોપી કરીને મૂકવાની નથી. ને જો તમે કોપી કરીને મૂકશો ને તો તમારું હે ને પેજ છે ને મોનેટાઈઝ નહીં થશે, મોનેટાઈઝ જ નહીં થાય. એટલે તમારે કોપી નથી કરવાનું, તમે હે ને ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર જ ફોકસ કરવાનું છે, બરાબર. પછી જો તમારે હોય ને હું વસ્તુની ધ્યાન રાખવાનું એ હું તમને અત્યારે કહી દઉં. જો તમારે મ્યુઝિકનો હે ને યુઝ કરવાનો જ નહીં, મ્યુઝિકને અવોઇડ જ કરવાનું તમારે યુઝ કરવાનો, બરાબર. હવે તમને એક લાસ્ટ વસ્તુ સમજાવી દઉં. જો તમે ફોટો મૂકશો ને એટલે પ્રોફેશનલ ડેઝનો હે ને આ એક બેનિફિટ, તમારા હે ને પોસ્ટમાં શું વાંધો છે, શું સુધારવા જેવું છે, એ બધું તમને આમાં બતાવશે. તો તમે જ્યારે પોસ્ટ મૂકો ને પછી આ પ્રોફેશનલ ડેશબોર્ડ ઓપન કરશો ને એટલે આ કન્ટેન્ટ જેવું હોય ને ત્યાં પછી તમારે આના ઉપર ફોટો ઉપર ક્લિક કરવાનું, પછી હાવ નીચે આવી જવાનું, બરાબર. હાવ નીચે આવશો ને એટલે ગ્રો યોર ફોલોઈંગ વિથ યોર કન્ટેન્ટ, બરાબર. આ જે ઓપન કરશો ને ટિપ્સ ફોર ધીસ પોસ્ટ, આમાં તમને હે ને બતાવશે મતલબ તમારે પોસ્ટને આમ શું કે સારી એન્ગેજમેન્ટ માટે હું કરવું નહીં. તો જો આમાં સ્ટેપ ટુ ટેક નેક્સ્ટ ટાઈમ, હાલો એ સાઈડમાં મૂકો. આપણે જોવાનું સ્ટેપ યુ ઓલરેડી ટેકન. મેં મતલબ આ બધું છે ને કરી લીધું એટલે મારે આવું બતાવે. જો નહીં મતલબ મેં આ વસ્તુ ફોલો ન કરી હોત ને તો મને અહીં ઉપર બતાવે સ્ટેપ ટુ ટેકન નેક્સ્ટ ટાઈમ હે ને ઉપર બતાવે. તો અને સોરી આપણે છે ને આ જે છે ને એમાં ઇન્ટરેક્ટ વિથ યોર પોસ્ટ કમેન્ટ્સ, પોસ્ટ વિથ ઇન્ટરેક્શન રેટ હાયર દેન 8%, ટાઈપિકલી ગેટ 86% મોર વ્યૂઝ. જે મતલબ પોસ્ટમાં કમેન્ટને થતી હોય એમાં થોડું હે ને આમ શું કે ઇન્ટરેક્શન રેટ હાયર એમાં વધે એમ. પછી હે ને યોર કેપિટલ લેટર ઇન યોર પોસ્ટ, એટલે પોસ્ટ તમે મૂકો ને ત્યારે એમાં કંઈક પણ લખી નાખવાનું, સુવિચાર છે કે ગમે એ મતલબ લખી નાખવાનું, બરાબર. પોસ્ટ રિલેટેડ લખવું હોય ગમે એ તમને મન પડે લખી નાખવાનું. પછી છે એડ સમ ડિટેલ્સ, એ તમારે ગમે આ લખી નાખો ને એટલે એમ આવી ગઈ, એટલે એ કંઈ જરૂરી છે નહીં, બરાબર. એ તો પછી ઓટોમેટિક મળી જાય તમને. પછી છે એંગેજ વિથ કમેન્ટ ઓન યોર પોસ્ટ, રિસ્પોન્ડ ટુ કમેન્ટ એન્ડ સ્ટાર્ટ બિલ્ડ અ કનેક્શન વિથ યોર ઓડિયન્સ. મતલબ તમારે કોઈ મિત્ર હોય એ તમારા ફોટો કે વિડીયોમાં કમેન્ટ કરે તો એનો રિપ્લાય જરૂર આપો, એમ કે થેન્ક યુ કે એવું. એટલે શું કે ફેસબુકને ખબર પડે કે તમારો વિડીયો હજી એક્ટિવ છે એમ, એટલે રીચ વધશે તમારી. પછી છે ટ્રાય એડિંગ અ ફોટો ટુ યોર પોસ્ટ. ફોટો આર અ ગ્રેટ વે ટુ કેપ્ચર પીપલ્સ અટેન્શન એન્ડ શેર યોર મેસેજ ઇન ઇન્ટરેસ્ટિંગ વે. મતલબ તમે એમ ફોટો મૂકશો ને એટલે તમારા રીચ મળવાની ચાન્સ વધારે રહેશે, એટલે ફોટો ઉપર વધારે ફોકસ કરવું. રીલમાંય મળે એવું કંઈ નથી, પણ હું તો રીલ હાવ ઓછી મૂકું. રીલના કેમ કે હું મૂકું જ ખબર નથી પડતી અત્યારે તો. હવે જોઈએ આગળ આપણે કંઈક તો મૂકશું જ, કેમ કે હવે તો ભાઈ ડોલર કમાવા કોને ના ગમે. પછી છે જો સિમ્પ્લિફાય યોર પોસ્ટ બાય શેરિંગ વન ફોટો ઇન્સ્ટેડ ઓફ મલ્ટિપલ. જો આ ભૂલ તો હું કરતો બહુ પહેલાં, કેમ કે હે ને જો તમે જ્યારે પણ ફોટો મૂકો ને તો 5-10 ફોટો નહીં મૂકવાના ભેગાથી, તમારે છે ને એક જ ફોટો મૂકવાનો. તમે એક ફોટો મૂકશો ને જો અ સિંગલ હાઈ ક્વોલિટી ફોટો કેન મેક અ સ્ટ્રોંગર ઇમ્પ્રેશન દેન મલ્ટિપલ ફોટોઝ. તમે ખાલી એક હે ને સારી ક્વોલિટીનો, હા એ વસ્તુ છે, જો ક્વોલિટી તમારી ફોટોની કે વિડીયોની છે ને એ સારી જોવી જોઈએ, તો જ લોકો જોશે ને તો જ હે ને રીચ વધશે એની, બરાબર. તો હે ને ફોટોને હે ને ક્વોલિટી સારી હોય ને તો જો એક જ ફોટો મૂકવાનો તો મતલબ એની રીચ વધારે મળશે એમ. તમે મલ્ટિપલ ફોટો મૂકશો ને એના કરતાં. પછી છે એડ અ લોકેશન ટુ મેક યોર કન્ટેન્ટ ઇઝીયર ટુ ફાઇન્ડ. લોકેશન મૂકી દેવાનું આપણે ગમે એ તમને ઠીક લાગે એ, બરાબર. તમે રહેતા હોય ત્યાંનો તમે મતલબ ફોટો ગમે એ લોકેશન મતલબ ગમે એ લોકેશન નાખી દેવાનું. પછી એડ અ પર્સનલ ટચ ટુ યોર પોસ્ટ વિથ ફિલિંગ એન્ડ એક્ટિવિટીઝ. પછી ઓલું આવે ખબર હોય તો
તમને કે ફિલિંગ હેપી, ફિલિંગ શેર ને એવું બધું, એ ફિલિંગ નાખી દેવાની ઈચ્છા હોય તો, બાકી એમાં કંઈ જરૂર છે નહીં. શેર યોર પોસ્ટ ટુ અ ગ્રુપ, મતલબ તમારે હે ને અમુક ગ્રુપ જોઈન કરી લેવાના, જેમાં આમ માણસો બહુ વધારે એક્ટિવ રહેતા હોય. તો એ ગ્રુપમાં તમે એમ હે ને વિડીયો કે ફોટો કે તમારો જે શેર કરશો ને, તો એ લોકો એમાં મતલબ બહુ જોશે ને રીચ વધશે. તો બસ આ એટલું હતું. ને જો હજી કોઈને ન સમજાણું હોય ને તો મને પર્સનલમાં મેસેજ કરી શકે. મારી હે ને ઇન્સ્ટાગ્રામ આઈડી રંજીત વડોદરા છે, ફેસબુક આઈડી રંજીત વડોદરા છે. તમે ગમે ત્યારે મને મેસેજ કરી શકો, બરાબર. આવું છે બધું. તમે પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કરશો ને એટલે ડાયરેક્ટ તમને હે ને આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નહીં મળે, તમારે રાહ જોવી પડશે. સારું, તો હાલો મળીએ બીજા વિડીયોમાં પે આઉટ અકાઉન્ટવાળા. ત્યાં સુધી આવજો ને ધ્યાન રાખજો તમારું.